પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ શહેરમાં રહેતા વીરતા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે દ્વારકા અને સોમનાથ 2 દિવસ ઉજાણી રામકૃપા ટ્રાવેલ્સ રામભાઈ પટેલની બસમાં સુંદર આયોજન. 9/1/2026 શુક્રવારે રાત્રે 7 વાગ્યે લક્ઝરી બસ પાટણથી સવારના દ્વારકા મુકામે પહોંચી. દ્વારકા મુકામે રામકૃપા ટ્રાવેલ્સ રામભાઈ પટેલ દ્વારા સુંદર હોટલની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. ત્યાર પછી દ્વારકા નગરીમાં બિરાજમાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવેલા તમામ ભાઈઓ અને બહેનો દ્વારકાધીશ મંદિરે દેવસ્થાન દ્વારા દર્શનની વ્યવસ્થા કરવામાં આવી. પત્રકાર એકતા પરિષદ પ્રભારી રાજેશભાઈ પટેલ તથા વીરતા ગામના અગ્રગણ્યો દ્વારા મંદિરમાં વહીવટદાર હિમાંશુભાઈનું પાટણ રાણીની વાવની પ્રતિકૃતિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. પાટણની પ્રભુતાના વખાણ કર્યા હતા અને ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કરી ગોમતી ઘાટ ફર્યા અને શ્રી કૃષ્ણની નગરીમાં બજારમાં ફર્યા પછી નાની મોટી ખરીદી કરી હોટલ ઉપર બપોરે ભોજન કરી બેટ દ્વારકા, રૂક્ષ્મણી મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી શિવરાજ બીચની મજા માણી. ભાવેશભાઈ નાવિયાણીએ જણાવ્યું કે આવતા સહેલાણીઓને સારી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. રાત્રે હોટલ ઉપર રિટર્ન થયા, રાત્રે ભોજન પ્રસાદ લીધું. ત્યાર પછી બીજા દિવસે સવારે 7 વાગ્યે લક્ઝરી મારફતે દ્વારકાથી વચ્ચે આવતા ધાર્મિક સ્થળોના દર્શન કરતા પોરબંદરની ઝલક નિહાળી બપોરનું ભોજન પોરબંદરમાં કર્યું. બપોરે પટેલ દિનેશભાઈ, ઈશ્વરભાઈ પરિવાર ભોજનના દાતાનું સન્માન કરવામાં આવ્યું. સોમનાથ જવા માટે રવાના થયા. સોમનાથ 5 વાગે પહોંચી સોમનાથ દાદાના દર્શન માટે લાઇનમાં જોડાઈ ગયા. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ જ્યોતિર્લિંગના દર્શને આવવાથી થોડુંક ટ્રાફિક જોવા મળ્યું, પણ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન શાંતિમય થયા. ત્યાર પછી સોમનાથ દાદાના દરિયાના કિનારે બધાને બેસીને દરિયાની લહેરોનો આનંદ લીધો હતો અને ત્યાર પછી રાત્રિના સમયે ભોજન પ્રસાદ લીધું. પાટણ શહેરમાં રહેતા વીરતા પરિવારના દરેક ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો દ્વારા ખૂબ આનંદ અને ઉમંગથી સ્નેહ મિલન પ્રવાસનું આયોજન થયું હતું. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.